તો સુરેન્દ્રનગરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। કુલ 33 કેન્દ્રો છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે। દરેક પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। તો સુરેન્દ્રનગરમાં બોર્ડની પરીક્ષાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયેલો છે। વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 33 પરીક્ષા કેન્દ્રો છે। દરેક પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પરીક્ષા કેન્દ્ર પર ઉપલબ્ધ છે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। આજે ધોરણ 10ની પ્રથમ ભાષાનું પેપર ગુજરાતનું પેપર છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 33 પરીક્ષા કેન્દ્રો છે। સુરેન્દ્રનગરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે દરેક પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। તો સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે।